ગણિત વિષયમાં પ્રકરણ 9 શરૂ કરીશું। પ્રકરણનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। કેટલાક અગત્યના પરિણામો આપણે આ પ્રકરણમાં શીખીશું, એને બરાબર યાદ રાખીશું। આગળ અભ્યાસ કરીશું ત્યારે આપણે આ બધા જ પરિણામો અને સૂત્રો છે એને ઉપયોગમાં લેવાના થશે। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું એ તમે જાણો છો। જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પણ આપણે આગળ ચતુષ્કોણ પ્રકરણમાં શીખ્યા છીએ। આજે આપણે થોડીક નવી વાત સમજીશું। સૌથી પહેલા આપણે એ સમજીએ કે ક્ષેત્રફળ એટલે શું। કોઈ પણ બંધ આકૃતિ હોય એ બંધ આકૃતિએ રોકેલી જગ્યા, બંધ આકૃતિ એટલે કે ત્રિકોણ કે ચતુષ્કોણ કે વર્તુળ, આવી કોઈ પણ બંધ આકૃતિ છે એને જે જગ્યા રોકી છે એને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। એટલે જે બંધ આકૃતિઓ હોય છે ને એને ક્ષેત્રફળ હોય છે। ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ જેવી બંધ આકૃતિઓને ક્ષેત્રફળ હોય છે। પંચકોણ કે ષષ્ઠકોણ કોઈ પણ બંધ આકૃતિ છે એને ક્ષેત્રફળ હોય જ છે। આપણે કેટલાક ચોક્કસ આકારો વિશે જ વાત અત્યારે કરી રહ્યા છીએ। ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ એના જેવી બંધ આકૃતિઓને ક્ષેત્રફળ હોય છે। અને આ જે બંધ આકૃતિઓ છે એના દ્વારા જે ઘેરાયેલો ભાગ છે જેને આપણે તે આકૃતિનો સમતલીય પ્રદેશ તરીકે ઓળખીશું। દાખલા તરીકે અહીંયા આપણી પાસે એક લંબચોરસ છે, તો આ જે લંબચોરસ દ્વારા ઘેરાયેલો ભાગ કે ચોરસ છે એના ચોરસ દ્વારા ઘેરાયેલો ભાગ કે કોઈ ત્રિકોણાકાર આકૃતિ દ્વારા ઘેરાયેલો ભાગ કે કોઈ વર્તુળ દ્વારા ઘેરાયેલો ભાગ, જેને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહીશું, સમતલીય પ્રદેશ તરીકે એને ઓળખીશું। આ જે સમતલીય પ્રદેશ જે છે એનું પરિમાણ કે માપ, જેને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। તો ક્ષેત્રફળ એટલે શું થયું? કોઈ પણ સમતલીય પ્રદેશ હોય એનું પરિમાણ કે માપ એને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। આપણે સરળ રીતે આવું યાદ રાખી લઈએ, કોઈ પણ બંધ આકૃતિએ સમતલ સપાટી પર રોકેલી જગ્યાનું પરિમાણ કે માપ, જેને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। ક્ષેત્રફળનો એકમ એ તમારા માટે નવી વાત નથી, તમે પ્રાથમિકમાં પણ શીખેલા છો કે ક્ષેત્રફળનો એકમ એ સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર કે હેક્ટરમાં લખવામાં આવે છે। હેક્ટર એ મોટો એકમ છે, આગળ વાત આવશે દાખલામાં ત્યારે આપણે એના વિશે વાત કરીશું। ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર કે હેક્ટરમાં લખાય છે। જો બાજુના પરિમાણ એ સેન્ટીમીટરમાં હોય તો સેમી સ્ક્વેર, મીટરમાં હોય તો મીટર સ્ક્વેર, એટલે કે જે એકમ હોય એનો સ્ક્વેર લખાય છે। એક ખાસ તમારે નવી વાત અહીંયા નોંધી લેવાની છે કે આ કોઈ આકૃતિ જેને આપણે એ નામ આપ્યું હોય એનું ક્ષેત્રફળ છે એને આપણે સંકેતમાં લખવું છે તો એને લખીશું AR બ્રેકેટમાં A, એરિયા ઓફ A, એ આકૃતિનું ક્ષેત્રફળ આવું લખાય છે। હવે એકરૂપ આકૃતિ માટે જો આપણે વિચારીએ તો એકરૂપ આકૃતિ કોને કહેવાય? જે બે આકૃતિ એકબીજા પર બંધ બેસતી આવી જાય તેમને એકરૂપ આકૃતિઓ કહે છે। આ જે એકરૂપ આકૃતિઓ હોય છે એમના ક્ષેત્રફળ સમાન હોય છે, આ યાદ રાખવાનું છે। એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય છે, એટલે કે જો કોઈ આકૃતિ A અને બીજી કોઈ આકૃતિ B એના ક્ષેત્રફળ સમાન છે તો તેમના ક્ષેત્રફળ સમાન છે એને આપણે સંકેતમાં શું લખી શકીએ? તો આપણે એને સંકેતમાં લખીશું એરિયા ઓફ A ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ B। A નું ક્ષેત્રફળ અને B નું ક્ષેત્રફળ સરખું છે। તો અહીંયા આપણે શું કીધું કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સરખા હોય છે। તો એવું કહી શકાય કે સમાન ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ એકરૂપ હોય જ? તો આ હંમેશા જરૂરી નથી।
કે સમાન ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ એકરૂપ હોય જ. હું તમને એક ઉદાહરણ આપું. આપણે કોઈ લંબચોરસ લઈએ જેની બાજુઓના માપ 9 એકમ અને 4 એકમ છે એવું કહીએ, અને કોઈ એક ચોરસ લઈએ એની બાજુઓના માપ 6 એકમ અને 6 એકમ છે એવું આપણે લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 9 ચોક 36 એકમ સ્ક્વેર થયું. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, તો 6 નો વર્ગ 36 એકમ સ્ક્વેર થયું. તો બંનેના ક્ષેત્રફળ કેવા આવ્યા? સરખા. પણ શું આ બંને આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી આવી જાય? ના. તો એક વાત ધ્યાનમાં રાખજો કે સમાન ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી હોતું નથી. હા, એકરૂપ આકૃતિઓ હશે એના ક્ષેત્રફળ સરખા, પણ બે આકૃતિઓના ક્ષેત્રફળ સરખા હોય અને એ બંને આકૃતિઓ એ એકરૂપ જ હોય તે જરૂરી હોતું નથી. આ બધી બાબતો છે અને તમારે બહુ ધ્યાનથી તૈયાર કરવાની છે. ક્ષેત્રફળ માટે સંકેત એરિયા પરથી AR લખાય છે. ક્ષેત્રફળ લખતી વખતે એકમ લખવાનો હોય છે, જેમાં સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર વગેરે રીતે લખી શકાય છે. જો માપ સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, જો માપ મીટરમાં હોય તો મીટર સ્ક્વેર. પણ માપ એ બંને રાશિના એકમ સરખા હોય એ જરૂરી છે. તમે પ્રાથમિકમાં આ શીખેલા છો એટલે એ બાબત તમને ખ્યાલ હશે કે લંબાઈ સેન્ટીમીટરમાં અને મીટર લંબાઈ જે છે એ સેન્ટીમીટરમાં આપી હોય અને પહોળાઈ છે એ મીટરમાં આપી હોય તો તમારે કાં તો બંનેને સેન્ટીમીટરમાં નાખવા પડે કાં તો બંનેને મીટરમાં ફેરવવા પડે. આ તમે જાણો છો. એકમ સરખો હોવો જોઈએ. સેન્ટીમીટર એકમ હશે તો સેન્ટીમીટર સ્ક્વેર કહીશું, અને જો મીટર એકમ આપ્યો હશે તો મીટર સ્ક્વેર કહીશું. એક વાતને સમજવી છે આપણે, એક મુદ્દો છે એને ક્લિયર કરવો છે. એના માટે અહીં કોઈ એક આકૃતિ ટી દર્શાવી છે. આ આકૃતિ ટી એ આકૃતિ પી અને આકૃતિ ક્યુના સંયોજનથી બનેલી છે. તો અહીંયા જે આખી આકૃતિ ટી છે એનું ક્ષેત્રફળ એ આકૃતિ પીના ક્ષેત્રફળ અને આકૃતિ ક્યુના ક્ષેત્રફળના સરવાળા જેટલું હશે. એટલે કે જો કોઈ સમગ્ર આકૃતિ એ અલગ અલગ ટુકડાઓના જોડાવાથી બનેલી હોય તો એ બધા જ ટુકડાઓના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ મળે, જેને આપણે ક્ષેત્રફળના સરવાળાની પૂર્વધારણા તરીકે ધ્યાનમાં લઈ લઈશું. તો આ બાબતને આપણે સંકેતમાં લખવું હોય તો શું લખી શકાય? એરિયા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ. અહીં બે જુદા જુદા પ્રદેશોને જોડ્યા છે, પણ બે કરતાં વધારે ભાગને પણ જોડ્યા હોય, 3 ભાગને જોડ્યા હોય તો જેમ અહીંયા પી ક્યુ અને ત્રીજો ભાગ જો આર હોય તો એરિયા ઓફ આર આવું પણ કહી શકાય. 4 હોય તો 4નો સરવાળો કરવાથી સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ મળે. ટૂંકમાં કોઈ આકૃતિ છે એના બધા ટુકડાઓને ક્ષેત્રફળ તરીકે લઈ અને એનો સરવાળો કરીએ ને તો સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ આપણને મળે છે. એટલે કે જો આપણે એવું કહીએ કે આપણી પાસે કોઈ ત્રિકોણ ABC છે અને BC પરનું કોઈ બિંદુ P લીધું હોય તો ત્રિકોણ ABP અને APC આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આખા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. આ જે P બિંદુ છે એ બાજુ પર ન હોત અને વચ્ચે P બિંદુ હોત તો આપણે આ રીતે જોડવાથી આકૃતિ વિચારીએ તો 3 પ્રદેશો મળે, 3 ત્રિકોણો મળે. ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો પણ આખા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું થાય. એટલે કે અહીંયા નોંધવા જેવું શું છે કે કોઈ સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ એ આકૃતિના તમામ ટુકડાઓના ક્ષેત્રફળના સરવાળા જેટલું થશે. એટલે એરિયા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ કહી શકાય. ઓકે, ધ્યાનમાં રાખજો. આ બધું કામમાં લઈશું. હવે આપણે એક વાતને સમજવા માટે, એક મુદ્દો ક્લિયર છે એને ક્લિયર કરવા માટે એક વાતને સમજીએ કે એક જ પાયા પર આવેલ આકૃતિઓ કેવી કેવી હોઈ શકે. તો અહીંયા જુદી જુદી આકૃતિ આપણે દર્શાવેલી છે. પહેલી આકૃતિનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા તમે જોશો ને તો તમને ABCD એક સમલંબ ચતુષ્કોણ દેખાશે. AB અને CD સમાંતર છે અને જે ચતુષ્કોણ EFCD છે એ સમાંતર બહુ ચતુષ્કોણ દેખાશે.
અને તે એક જ પાયા ડીસી પર આવેલ છે. તો અહીંયા કઈ કઈ બે આકૃતિઓ છે એની આપણે વાત કરીએ તો સમલંબ ચતુષ્કોણ એબીસીડી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD છે અને એમનો પાયો છે કોમન સીડી. તો સીડી સમાન પાયા સીડી પર છે. આ પહેલી આકૃતિ પરથી કહી શકીએ. હવે આ જે બીજી આકૃતિ છે એમાં જોઈએ તો PQRS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને MNRS પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લખું સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS. એનો પાયો કયો છે? બંનેનો કોમન પાયો કયો છે? SR છે. તો આપણે અહીંયા કહી દઈએ સમાન પાયા SR પર છે. હવે જે આ ત્રીજી આકૃતિ છે એમાં જોશો તો ત્રિકોણ છે ABC અને એક બીજો ત્રિકોણ છે DBC. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC છે અને જેનો પાયો કયો દેખાય છે આપણને? BC દેખાય છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC છે અને જે સમાન પાયા પર છે એમનો પાયો જે છે એ BC છે. સમાન પાયા BC પર છે. હવે અહીંયા તમે જોશો તો તમને એક ABCD ચતુષ્કોણ દેખાશે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એક ત્રિકોણ દેખાય છે PDC. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એક ત્રિકોણ છે. તો અહીં લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PDC છે. એ બંનેનો સમાન પાયો વિચારો તો પાયો બંનેનો કોમન કયો છે? સીડી. એટલે કે સીડી બંનેમાં કોમન છે. તો અહીંયા કહી દઈશું સમાન પાયા સીડી પર છે. એટલે એક જ પાયા પર આવેલ ભિન્ન આકૃતિઓ કેવી હોઈ શકે એની આપણે વાત કરી. આપણે શું સમજ્યા? એક જ પાયા પર આવેલ આકૃતિઓ કેવી હોઈ શકે? એ બે ચતુષ્કોણ પણ હોઈ શકે, બંને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે, એક સમલંબ અને એક સમાંતર બાજુ હોઈ શકે, બંને ત્રિકોણ પણ હોઈ શકે, એક ચતુષ્કોણ અને એક ત્રિકોણ પણ હોઈ શકે છે. તો આપણે અહીં એક જ પાયા પર આવેલ આકૃતિઓનો અભ્યાસ કર્યો. હવે આ વાતમાં એક નવો મુદ્દો ઉમેરીને આપણે સમજીશું. હવે આપણે એક જ પાયા પર અને પાયાને સમાંતર કોઈ રેખા પર આવેલ હોય તેવી બે આકૃતિની વાત કરીશું. હમણાં આપણે આગળ સમજાય એમાં શું છે, બધાનો પાયો સમાન હતો, પરંતુ તે પાયાને સમાંતર કોઈ રેખા પર આવેલ હોય એવી પરિસ્થિતિ નહોતી. હવે અહીંયા જોઈએ તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને એક સમલંબ ચતુષ્કોણ ABCD દેખાશે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD પણ દેખાશે. જે આ CD અને આ AF એ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ છે. તો અહીંયા આપણે એક સમલંબ ચતુષ્કોણ છે એવું કહીશું ABCD તથા સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું EFCD. અને બંનેનો પાયો જે છે એ સમાન પાયો છે. તો સમાન પાયા CD પર છે અને AF સમાંતર CD ની વચ્ચે પણ છે. બીજી આકૃતિ જુઓ તો PQRS અને MQRN આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS તથા બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ MQRN છે. બંનેનો સમાન પાયો કયો છે? QR. તો સમાન પાયા QR પર છે અને
PN સમાંતર QR, PN સમાંતર QR ની વચ્ચે છે. એટલે કે એક જ પાયા પર છે અને પાયાને સમાંતર રેખાઓની જોડની વચ્ચે છે. હવે અહીંયા જો તો ત્રિકોણ ABC છે અને ત્રિકોણ DBC છે. તો અહીંયા કયા કયા ત્રિકોણ છે એ લખી લઈએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC છે જે સમાન પાયા પર છે. સમાન પાયા CD પર છે અને AD ને સમાંતર BC ની વચ્ચે છે. તો આના આધારિત આપણે બે પ્રમેયના પરિણામ યાદ રાખવાના છે. જેમાં પ્રમેય 9.1 છે, એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. તો આ પરિસ્થિતિમાં જે બીજા નંબરની પરિસ્થિતિ છે એના અનુસાર જો આપણે કહીએ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લીધા એ સમાન પાયા QR પર છે અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે છે. તો અહીંયા એવું કહી શકીએ કે એરિયા ઓફ PQRS ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ MQRN થશે. જેમ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય છે તે જ રીતે પ્રમેય 9.2 માં કહી શકાય કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની વચ્ચે આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ પણ સમાન હોય છે. તો એ ત્રીજી પરિસ્થિતિમાં છે. જેમ કે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ DBC થશે. તો એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા સબાચરના ક્ષેત્રફળ પણ સરખા અને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સરખા જ હોય છે. આના આધારિત પ્રશ્નોની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ બધા પરિણામો અને આ જે ખાસ આકૃતિઓ દોરી છે તમારે એ આકૃતિ દોરીને લખીને વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે એક જ પાયા પર આવેલી આકૃતિઓ કઈ છે, જ્યારે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલી આકૃતિઓ કઈ છે.